પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની મુલાકાત કરી હતી જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યું હતું સાથે જ તેમણે રૂપિયા 2587 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી હતી કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સેલવાસ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે दादरा और नगर हवेली, दमन और दीव हमारे लिए केवल एक केंद्र शासित प्रदेश नहीं है। ये संघ प्रदेश हमारा गर्व है, हमारी विरासत भी है। इसलिए हम इस प्रदेश को एक ऐसा मॉडल स्टेट बना रहे हैं जो अपने समग्र विकास, होलिस्टिक डेवलपमेंट के लिए जाना जाए। मैं चाहता हूं ये क्षेत्र जाना जाए अपने हाई टेक इंफ्रास्ट्रक्चर के लिए, ये क्षेत्र जाना जाए आधुनिक स्वास्थ्य सेवाओं के लिए,